તો દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો રહેશે માં આવતીકાલનું પંચાંગ દિન વિશેષ દિવસ રાત્રિના ચોઘડિયા ખાસ ને રસપ્રદ મુદ્દા વિશે પણ વાત કરીશું। આ સાથે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે તે પણ જણાવશે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ અને જય માતાજી। આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં। સૌને વંદન મિત્રો। કાલનો દિવસ કેવો એટલે બેને કીધું એ પ્રમાણે દરેક પ્રકારની નવી માહિતી, કંઈક રોજ નવું જાણવા જેવું। અત્યારે તો આપણે સિરીઝ ચાલે છે આજે વૃષભ રાશિ, મૂળાક્ષર બ, વ ને ઉ શું છે 2026 તેમનું, તેના વિશે ચર્ચા કરીશું। શરૂઆત કરીશું આપણે આપણા ધાર્મિક પંચાંગોથી અને ત્યારબાદ ધીરે ધીરે કાર્યક્રમને આગળ વધારીશું। તો શરૂઆત કરીએ કાલના પંચાંગથી। જી બેન। જી મહારાજ, તો આપે જણાવ્યું એ જ પ્રમાણે આવતીકાલના પંચાંગ વિશે આપણા દર્શક મિત્રોને માહિતી આપો। શું છે કાલનું પંચાંગ? તારીખ 20/1/2026 ને વાર મંગળવાર, તિથિ વિક્રમ સંવત 2082, કાલે મહા મહિનાની બીજ છે, મહાસુદ બીજ છે। અત્યારે ચંદ્ર મકર રાશિમાં ખ અને જ મૂળાક્ષર સાથે ફરી રહ્યો છે। શ્રવણ નક્ષત્ર છે તો સિદ્ધિ નામનો યોગ ચાલે છે, તો બાલવ નામનું કરણ છે। વિછોડો કે પંચક શું કહી રહ્યું છે? તો કહેવાય છે કે આજે પંચક નથી અને વિછોડો પણ નથી। સૂર્ય પોતાની એટલે કે મકર રાશિમાં હમણાં અગ્નિદય એટલે કે ઉત્તર તરફ આયણ થયો, મકરની સંક્રાંતિ થઈ એટલે સૂર્ય ઉત્તર તરફ આયણ છે, ચંદ્ર મકર રાશિમાં હાલમાં ભ્રમણ કરે છે। વહેલી સવારે 7:21 નો સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:18 નો છે। તમે જોયો ધીરે ધીરે સૂર્યાસ્ત 6:12 નો હતો, 6:14 નો થયો, હવે 6:18 નો થયો, ધીરે ધીરે 6:20, 6:22 એમ। પછી માર્ચથી સૂર્યોદય ધીમે ધીમે 7:21 ની જગ્યાએ 7:18, 7:16, 7:15 થશે। અભિજીત મુહૂર્ત છે 12:28 થી 1:12, રાહુકાળ 3:34 થી 4:56 છે। રાહુકાળમાં ભાઈ સારા કામો, લાંબા મુસાફરીઓ આ બધું ના થાય તેનું ધ્યાન રાખવું। એકંદરે દિવસ સારો રહેશે, નાના મોટા કામ કરવા હોય તો થઈ શકે। ફરીવાર આ જાન્યુઆરી મહિનામાં કોઈ માંગલિક કાર્ય કરવા માટે મુહૂર્ત નથી, સીધું ફેબ્રુઆરીમાં છે, તેની ખાસ નોંધ લેજો। પણ અત્યારે કોઈક નાના મોટા બીજા અન્ય કામ કરવા હોય તો ચોક્કસપણે થશે। જી બેન। જી મહારાજ, તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ જણાવો। હવે કાલે બીજ છે મહા મહિનાની, મંગળવાર છે, તો માતાજીની પૂજા સૌથી સારી અને શ્રેષ્ઠ રહે। મંગળવારે બીજના દિવસે માતાજીની પૂજામાં બહુ સારું તમે કાલે ભગવાનને અર્પણ કરી શકો। શું? તો એક તો સુખડી ધરાવતી તો સુખડી, લાપસી ધરાવતી હોય તો લાપસી, તમારા કુળદેવીને સુખડી કે લાપસી ધરાવો। બીજું, તમારા જે કુળદેવી છે તેને એક લાલ કંકુની ડબ્બી ને લાલ ચુંદડી કાલે ચડાવો, એનાથી ઘણું સારું રહેશે પ્રભુ। આવતીકાલે આપણે આટલું અવશ્ય કરીશું, લાભ જોવાશે। તમારા જે તે કુળદેવી છે સુખડી કે લાપસી અને લાલ કંકુની ડબ્બી લાલ ચુંદડી ચડાવવાથી લાભ થશે। જી બેન। જી મહારાજ, તો હવે દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે પણ જણાવો। હવે પ્રથમ કાલનું દિવસનું ચોઘડિયું છે લાભ, જે 11:28 થી 12:50 કલાકનું છે। પછી બીજું છે અમૃત ચોઘડિયું 12:50 થી 2:12 કલાકનું। પછી ત્રીજું છે શુભ ચોઘડિયું 3:35 થી 4:57 કલાકનું। ત્રણ ચોઘડિયા, ત્રણે સારા ચોઘડિયા। પહેલું 11:28 થી 12:50, બીજું 12:50 થી 2:12 અને ત્રીજું 3:35 થી 4:57। રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 7:56 થી 9:35 કલાકનું। અને પછી આવશે શુભ ચોઘડિયું 11:12 થી 12:50 કલાકનું। આ રાત્રિના ચોઘડિયા છે, એટલે કે આ સમયમાં કોઈ પણ પ્રકારનું નાનું મોટું કામ અથવા કોઈ સારું કામ, શુભ કામ કરવું છે તો ચોક્કસપણે કરી શકાય એમ જોઈ રહ્યું છે। તો ખાસ આટલું કરજો દર્શક મિત્રો, તમને આનાથી લાભ થશે।
જી બેન. જી મહારાજ, તો હવે દરરોજ આપણે નવા વિશેષ રસપ્રદ મુદ્દા વિશે તો વાત કરતા જ હોઈએ છીએ, પરંતુ હવે ગઈકાલથી જ આપણે નવી સિરીઝ ચાલુ કરી છે અને આપે કાર્યક્રમની શરૂઆતમાં જણાવ્યું એ પ્રમાણે વૃષભ રાશિ, તો એના વિશે માહિતી આપો. હવે 2026નું વર્ષ વૃષભ રાશિ માટે કેવું છે? હવે એમનો જે પ્રમાણે શુક્ર, એમનો માલિક શુક્ર થાય અને જે પ્રમાણે શુક્ર બેઠો છે, કારણ વગર પૈસાનો ક્યાંક ને ક્યાંક વ્યય દેખાય છે. પણ હા, એવું નથી કે તમારે ઉછીના લાવવા પડશે કે કરવા પડશે. પૈસા આવશે પણ સામેનો વ્યય થઈ જશે. આવે એનો રસ્તો થઈ જાય. આ ઇનકમિંગ જેવી આવી એની આઉટગોઈંગ રેડી હશે. બીજું, આ વખત ક્યાંક સારી જગ્યાએ દેશ વિદેશમાં કાં તો પાણીવાળી જગ્યા હોય, જે પાણીવાળી જગ્યા હોય ને ત્યાં જવાનું થાય વૃષભ રાશિવાળાને. પાણીવાળી, બરફવાળી, કેવી જગ્યા? ટૂંકમાં સફેદ વસ્તુ, એમ પાણીવાળી હોય, બરફવાળી હોય કે પછી દેશ વિદેશમાં હોય, કાં તો તીર્થયાત્રા હોય કે જે પાણીને લગતું નજીક બંધ બેસતી હોય, એવી જગ્યાએ વૃષભ રાશિવાળાને જવાનું થશે. સાથે આ વર્ષે વૃષભ રાશિવાળા નાના મોટા લક્ઝરિયસ વસ્તુમાં એમનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે એમ છે. એટલે કે ભાઈ મોંઘો ફોન, મોંઘી વસ્તુ, મોંઘી ગાડી, મોંઘો કહેવાય ને કે કોઈ પણ પ્રકારનો શોખ હોય તો એમની આ વખત ઈચ્છા પૂરી થશે. બીજું, વૃષભ રાશિવાળાને જે લોકોને ખાસ કોઈ મોટા કળા ક્ષેત્રે જેમને શોખ છે, તો એવા ક્ષેત્રો પર એમને કોઈ સારી એવી ઓપોર્ચ્યુનિટી, એવી કોઈ સારું એમને પ્લેટફોર્મ, એવું કોઈ સારું સ્ટેજ મળી શકે છે જેથી એમની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. તો વૃષભ રાશિને આમ જોવા જોઈએ તો આમ સારું, પણ પૈસાનો વ્યય એમને આ વખત ક્યાંક ને ક્યાંક જોવાઈ રહ્યો છે. તો આપણે એ લોકોને કહેવું કે ભાઈ માપે માપે પૈસા વાપરવા. 50 રૂપિયામાં કામ પતતું હોય તો 60 રૂપિયાનો વપરાશ કરવો નહીં. 10 રૂપિયા બચાવીને રાખજો જેથી ભવિષ્યમાં તમને એ કામમાં આવી શકે. બીજું, જે લોકોના વૃષભ રાશિમાં લગ્ન નથી થયા અથવા તો લગ્ન થવાના બાકી છે, એ લોકો માટે કોઈક સારા સમાચાર આ વર્ષે આવી શકે છે. ગોઠવણ થઈ શકે છે. સારી રીતે એમનું માંગવું કે જે પણ છે તે આગળ વધી શકે છે. તો આ રીતે વૃષભ રાશિ 2026માં એમના સમય દરમિયાન કામ કરી શકે છે. પણ સ્વાસ્થ્યની રીતે જે લોકોને ડાયાબિટીસ, બીપી છે તેવા લોકો ખાસ ધ્યાન રાખે. ખાસ ઊંચાઈવાળી જગ્યા ઉપર જતા થોડુંક વિચારે. પાણીવાળી જગ્યા પર જાઓ તો વાંધો નથી, પણ એનાથી ઊંચાઈવાળી જગ્યા ઉપર જવાતા થોડુંક ધ્યાન રાખજો. કારણ કે જે રીતે ગોચરમાં શુક્ર બનશે, 12મે જશે અને જોડે ચંદ્ર આવશે ને, તો એ ઊંચાઈવાળી જગ્યા ઉપર અથવા હાઇટવાળી જગ્યા લપસી ના જવાય, આ બધું ના થાય તેનું ધ્યાન રાખવું. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. બાકી વાંધો આવે એવો નથી. ફરવા હરવાનું આ વરસ છે તમારા માટે અને સારા લક્ઝરિયસ વસ્તુઓનો પણ શોખ પૂરો કરવાનું વરસ છે. તો થશે, ચિંતા નહીં. પૈસા 10 રૂપિયા પણ બચાવવા જેથી ભવિષ્યમાં આગળ કામમાં આવે. કાલે મિથુન રાશિની વાત કરીશું. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમ તરફ આગળ વધીએ. મેષ, વૃષભ અને મિથુન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિને કાલે પશુ પ્રાણીઓની સેવા કરી શકો. પશુ પ્રાણીની સેવા થાય. અમુક લોકો કહે છે કે અમે તો રોજ કરીએ છીએ અમારા પતિદેવની સેવા. એટલે એવું નહીં. બિચારા ગૃહિણી મહિલાને લાભ છે. દુશ્મનોથી, તમારા છુપા શત્રુઓથી મેષ રાશિવાળા થોડાક ધ્યાન રાખજો. અચ્છા, જે મહત્વના કામ છે, સારા કામ છે તે સફળ થશે. કાળો શુભ કલર શુભાંક 2 રહેશે. વૃષભ રાશિને નોકરિયાત વર્ગને સારા એવા લાભ જોઈ શકાય છે. નોકરિયાત વર્ગને ફાયદો પણ છે. વસ્તુ યાદ રાખી શકો છો. કોઈ સારી એવી વસ્તુ યાદ રખાય. આધ્યાત્મિક કાર્યમાં રસ, રુચિ અને આધ્યાત્મિક ક્ષેત્રે ઘણા લાભ થશે. વિદેશમાં રહેતા લોકો તરફથી સારા એવા કામ થઈ શકે છે. પરદેશના વ્યક્તિઓથી નાના મોટા લાભ થઈ શકે છે. લાલ શુભ કલર શુભાંક 1 રહેશે. મિથુન રાશિને આર્થિક બાબતમાં ઉતાવળ ના કરવી. કોઈ પણ આર્થિક પૈસાને લગતી જે બાબતો છે, પછી એ રોકાણ છે, પછી કોઈકને આપવા છે, કોઈકની પાસે લેવા છે કે કંઈ પણ કરવું છે, તો એવા પ્રકારની વસ્તુઓમાં થોડુંક મિથુન રાશિ સાચવે. નાના બાળકોથી, ફૂલકાઓથી કોઈક નાના મોટા લાભ થાય. શારીરિક પરિશ્રમ રહે,
કામ બોજ વધારે રહે, સતત કામ કરવું પડે, એક કામ પૂરું થાય ને બીજું, બીજું પૂરું થાય ને ત્રીજું, એવા કાર્યો ચાલતા જ રહેશે. છેતરપિંડી ના થાય ભાઈ. હા, કોઈ છેતરપિંડી. આમ તો મિથુન રાશિ ક્લેવર રાશિ છે, એ એકદમ હોશિયાર છે, પણ અમુક વખત શેરને પણ સવા શેર મળી જાય છે. એટલે કોઈ છેતરપિંડીનો ભોગ બનાય નહીં, તેનું ધ્યાન રાખજો. નીલો શુભ કલર, શુભાંક 7 છે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિને વૈવાહિક સંબંધો છે, સમાજની જોડેના સંબંધો સારા રહેશે, મધુર રહેશે. કારણ વગર કોઈ ઝઘડો ના થાય પ્રભુ, તેનું 100% ધ્યાન રાખવું. તમારા હાથથી દાનપૂન થશે, સારા કામ થશે, સત્કર્મો બાંધશો અને નવા કામની શરૂઆત પણ થઈ શકે છે. કાલે ટીવી જોવામાં સમય વધારે જશે કર્ક રાશિ, એટલે થોડોક સમયનો સદુપયોગ કરજો. કારણ વગરનો સમય ક્યાંક વપરાશ ના થાય તેનું ધ્યાન રાખજો. સફેદ શુભ કલર તમારા માટે, શુભાંક 6 રહેશે. સિંહ રાશિવાળાને ભાગીદારીના વ્યવસાયમાં નફો રહે. ભાગીદારી લોકો જોથી પાર્ટનરશિપમાં કોઈ નાનું મોટું કામ કરો, પાર્ટનરશિપને લઈને કોઈ સારા એવા કામ કરો તો લાભ થાય. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ ના રહે, એમને બહાર જ ચોપડી પકડવી ગમતી નથી અત્યારે. સિંહ રાશિવાળા જે વિદ્યાર્થી વર્ગ છે, પૈસા સમજી વિચારીને વાપરજો. એવું ના હોય કે પછી 2 દાડા રહીને પૂરું થઈ જાય ને પછી અત્યારે આપણે થઈ જાય. કાલે એક સફેદ રૂમાલ જોડે રાખવાથી લાભ થશે. જાંબલી શુભ કલર, શુભાંક 6 રહેશે. કન્યા રાશિની વાત કરીએ તો અજાણ્યા પર વિશ્વાસ કરીને કોઈ કાર્ય શરૂ ના કરતા, અજાણ્યા લોકોની વાત ઉપર વિશ્વાસ ના રાખતા. કોઈ નાનું મોટું આકસ્મિક કામ આવી શકે છે. ઠંડુ ખાવું પીવું નહીં. તમારી આંખોનું, ત્વચાનું ધ્યાન રાખજો. રાતો શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે પોતાની સમસ્યા સાથે આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે આપણે વાત કરીએ. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ? આપણી જન્મ તારીખ 22/8/96. જન્મ સમય? સમય સવારે 7:35 નો. અને જન્મ સ્થળ? સ્થળ વિસનગર છે. આપનો પ્રશ્ન શું છે એ પણ જણાવી દો. આ આપણા બાબાને લગ્ન યોગ ક્યારે છે? એને આપણા વાતો આપે છે, એને ગમતું પાત્ર મળતું નહીં. હવે વૃશ્ચિકનો ચંદ્ર, સિંહનું લગ્ન, અનુરાધા નક્ષત્ર, ગુરુવારનો દિવસ અને 8મની તિથિ છે. છોકરાની કુંડલીમાં શનિ કેતુ 8મે છે તો પછી આ પ્રોબ્લેમ છે. જ્યારે પણ 7મે કે 8મે શનિ કેતુ હોય, શનિ કેતુ લગ્નમાં સમસ્યા, કામ કરાવડાવે, એમાંય 7મે ને 8મે હેરાન ગતિ આલે જ. તમે સમજો કે ભાઈ 7માનો માલિક શનિ થયો છે, જે પત્નીના સ્થાનનો માલિક શનિ, અને શનિ જોડે તો કેતુ છે ને એ બી 8મા સ્થાન. એટલે છોકરાના લગ્ન ખૂબ મોડા થાય. 30 વર્ષ પૂર્ણ થાય પછી એને લગ્નની શરૂઆત થાય. એટલે 30 વર્ષ પૂર્ણ થશે પછી ધીરે ધીરે એને લગ્નના વાતોમાં, લગ્નમાં, એના છોકરીમાં સેટ થઈ જશે. શું કરવાથી લાભ થાય? એમેથિસ કરીને એક રત્ન આવે છે, એમેથિસ, લાજવ્રત કહેવાય. એ રત્ન એને બીજી આંગળીમાં પહેરાવજો. નિત્યક્રમ પ્રમાણે દર શનિવારે શનિ મહારાજને લવિંગ, અડદ અને કાળા મરી દરેક 8 લેવાના. 8નો આંકડો શનિનો, અથવા તો 7 પણ લઈ શકો, કેતુ જોડે છે એટલે 7 કે 8 તમારે જે લેવા હોય લેજો, પણ રોજે દર શનિવારે શનિ મહારાજને ચડાવવાનું કરજો. એનો મેળ પડી જશે, આવતા વર્ષ સુધી લગ્ન થઈ જશે. જી બેન. જી મહારાજ, તો વધુ એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ? જય શ્રી કૃષ્ણ બેન. 15/11/97. જન્મ સમય? જન્મ સમય 1:30 પોરબંદર. પ્રશ્ન શું છે આપનો? એના છોકરાના મેરેજ નથી, લગ્ન આવે છે, વાત આવે છે ને અટકી જાય છે, એમને આગળ વધતું નથી. 1:30 બપોરે કે રાત્રે બેન? બપોરે 15/11/97. જન્મ સ્થળ પોરબંદર, જન્મ સમય 1:30 બપોરના. જો હવે કેવું છે, વૃષભનો ચંદ્ર, કુંભનું લગ્ન, કૃતિકા નક્ષત્ર છે,
શનિવારનો દિવસ અને પ્રદોષનો જન્મ છે. છોકરાને 7મા સ્થાનમાં રાહુ છે. શનિ છે ને એને પોતે બીજા સ્થાનમાં છે અને સૂર્ય 9મા સ્થાનમાં છે. એના લગ્નના યોગ બેન થઈ જશે, ચિંતા ના કરો. કુંડલીમાં એવા કોઈ ખરાબ દોષ નથી, ખરાબ યોગ નથી. કુંડલી સારી જ છે. વહેલું તમે થોડોક પ્રયત્ન કરો છો, બાકી એના લગ્નના યોગ તમે સમજો કે આ 6-12 મહિનામાં અથવા તો મેક્સિમમ આવતા માર્ચ સુધીમાં થઈ જશે. કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. અત્યારે રાહુની દશા છે એટલે થોડોક સમય જઈ રહ્યો છે. બાકી છોકરાની કુંડલી ઘણી સારી છે. કોઈ પ્રકારની આપત્તિ લેવાની જરૂર નથી. સમય જવા દો થોડોક, ઓટોમેટિક થઈ જશે. જી બેન. જી મહારાજ, તો વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ, 24/9/1972. જન્મ સમય સવારે 11:30. અને જન્મ સ્થળ અમદાવાદ. આપનો પ્રશ્ન શું છે? કોર્ટ કચેરીના કામમાં સફળતા ક્યારે મળશે? હવે મીનનો ચંદ્ર, વૃશ્ચિક લગ્ન, રેવતી નક્ષત્ર, રવિવારનો દિવસ અને તમારી જે જન્મ છે એ બીજના દિવસે થયો. તો હવે શનિ 7મે હોય, વૃષભ રાશિનો હોય, પણ એક એ સારું. આમ તો તમને કોર્ટ કચેરીમાં તમને વિજય અપાવે, કારણ કે શનિ તમે સમજો કે મિત્રના ઘરનો છે, પણ હવે સામેવાળાનો શનિ ક્યાં છે ખાસ જોવું પડે. બીજું, તમારી અત્યારે જે દશા ચાલે છે, મંગળની દશા ચાલે છે. મંગળમાં રાહુ પતશે 4/8/2026 અને પછી ગુરુની દશા થશે. ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી રાહ જોવો, પતી જશે. ત્યાં સુધી શું કરવાની? રાહુની દશા ચાલે છે. ઓમ બ્રાંગ બ્રીંગ બ્રોંગ સરાવે નમઃ. ફરીવાર, ઓમ બ્રાંગ બ્રીંગ બ્રોંગ સરાવે નમઃના મંત્રો જાપ. ત્રીજી આંગળીમાં ગોમેદ કરીને, એટલે રાહુનો જે નંગ કહેવાય એનો રત્ન પહેરલો, એનાથી ઘણું લાભ થશે. અને આ મંત્રો જાપ રોજ જે કરજો અને કબૂતરને મગ દરરોજ ખવડાવજો. સપ્ટેમ્બર સુધીમાં તમારું કામ ધીરે ધીરે પતી જશે. જી બેન. જી મહારાજ, તો વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ. જી હેલો. જી, આપનો અવાજ આવી રહ્યો છે. આપની જન્મ તારીખ 2/6/96 મારા બાબા માટે છે. જન્મ સમય સવારે 8:30 છે. જન્મ સુરેન્દ્રનગર. એનું કરિયર કેવું રહેશે ને હવે જીવન કેવું રહેશે, એનું પૈસા હાલવાના છે. તો વૃશ્ચિકનો ચંદ્ર, મિથુનનું લગ્ન, રવિવારનો દિવસ, જ્યેષ્ઠ નક્ષત્ર, પ્રદોષનો જન્મ, 10મા સ્થાનમાં શનિ કેતુ છે. આ શનિ કેતુ જ્યાં હોય ને તે હેરાનગતિ થાય. 10મું સ્થાન એટલે કર્મનું સ્થાન થયું. એટલે એના જીવનમાં સ્થિરતા નથી બેન. વર્ષે 2 વર્ષે 3 વર્ષે કંઈક નવું કરવા જોઈએ. કોઈ જગ્યાએ માણેક સીધી લીટીએ કામ ના પતે, આ બધું થાય. શનિ કેતુ છે. હવે શનિ કેતુનું નિવારણ શું? મેં હમણાં જ કીધું કે ભાઈ શનિ મહારાજને 7 લવિંગ, 7 અડદ, 7 મારી શનિ મહારાજને ચડાવો. સાથે દર શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો અને બીજી આંગળીમાં લોખંડની વીંટી પહેરવાથી ઘણી સારી એવી રાહત મળી શકે છે, લાભ થઈ શકે છે. તો આટલું કરાવજો, ચોક્કસપણે લાભ થશે. જી બેન. જી મહારાજ, તો હવે તુલા, વૃશ્ચિક અને ધન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિનામાં પોઝિટિવ પરિવર્તન આવે, સકારાત્મક પરિવર્તન, પોઝિટિવ થોટ્સ, પરિવારમાં મહેમાનોનું આગમન થાય, સારા સમાચાર મળશે, સંબંધોમાં નિકટતા આવશે, પીળો શુભ કલર શુભાંક 4 રહેશે. વૃશ્ચિક રાશિને આંતરિક ઉર્જામાં વધારો થાય. બીજું, વધારે પાણી કાલે પીવાનું રાખજો. પાણીનો કાલે કોટા વધારે રાખજો. વૃશ્ચિક રાશિ તમારા માટે સારું રહેશે. દિવસ સારો, આનંદમય છે. પરિવાર સાથે પ્રવાસ ઉપર હરવા ફરવા કે અન્ય કામ માટે જઈ શકશો. બદામી શુભ કલર શુભાંક 8 રહેશે. ધન રાશિની જો વાત કરીએ તો પૈતૃક સંપત્તિ મળી શકે છે. પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખવી, સમજી વિચારીને કામ કરવું. લોકોની વાતમાં આવીને કોઈ પણ પ્રકારની મગજમારી અન્ય સાથે ના કરતા. ઓરેન્જ તમારા માટે શુભ કલર અને શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? હવે મકર રાશિને સંતાન સુખમાં વધારો છે. માતાને લઈને થોડી ચિંતા થાય. બીજું, ધાર્યા કરતા કંઈક અલગ થાય
હવે કાલે મકર રાશિ વાળા ફળ ફ્રૂટ ઉપર વધારે રહે, ફળ ફ્રૂટ ખાવાથી સારું રહે, સફરજન, નારંગી, મોસંબી, કઈ પણ પ્રકારનું સરસ મજાનું ફળ ફ્રૂટ ખાજો, લાભ થશે. સોનેરી શુભ કલર શુભાંક 4. કુંભ રાશિને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમે ચોક્કસથી દોડધામ કરી શકશો. શરીરમાં નવી ઉર્જાનો અનુભવ થશે, ભાગ્યોદય થાય, સાથે ધ્યાન કરવાથી લાભ પણ થશે. વાદળી શુભ કલર શુભાંક 1 રહેશે. અને મીન રાશિને કેવું છે કે ભાઈ બજારમાંથી નાની મોટી વસ્તુઓ આવે, શોપિંગ થાય, શોપિંગમાં વધારો થાય, બહારનું જમવાનું ટાળજો, સોશિયલ મીડિયાનો ઉપયોગ વધારે થાય, પેલું મોબાઈલની સ્ક્રીન પર સમય વધારે નીકાળો, અનુભવ લોકોથી લાભ થાય, અનુભવી વ્યક્તિઓથી સલાહથી સૂચનથી લાભ થશે. કથ્થઈ શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મારા, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે એ આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જ જાણીએ. કાલે ભાઈ જેનો પણ જન્મદિવસ છે, સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી આપ સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. સુંદર મજાનું એક બેને ટેરોટ કાઢ્યું છે. 7th ઓફ સ્વોર્ડ્સ શું સૂચવે છે? આ 7th ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો જે પ્રમાણે 7th ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ છે, લખ્યું છે કે ભાઈ પહેલાં તો બિટ્રેયલ, કોઈ જગ્યાએ તમને કોઈ વિશ્વાસઘાત ના કરે, તમારા પૈસા લેવા મૂકવામાં, રોકાણ કરવામાં ધ્યાન રાખજો. બીજું, કોઈક વસ્તુથી દૂર ભાગવાનો પ્રયત્ન કરી શકો છો, એ કોઈ પણ હોય, પણ જેટલા દૂર ભાગશો ને એટલી નજીક આવશે. તો એનો સામનો કરવાનો છે, એનાથી લડત આપીને જીતવાનું છે. આશા રાખું છું કે હું જે તમને સમજાવું છું તે સમજી શકશો. અને યસ, તમારું મગજ છે ને લોકો ભ્રમિત કરવાનો પ્રયત્ન કરશે, પણ એવા કોઈ પણ ભ્રમિત વિચારોમાં કે કોઈ ત્રીજી વ્યક્તિની વાતમાં આવીને આપણું કાર્ય બગાડવાનું નથી. ખાસ ધ્યાન રાખે પ્રભુ. શું કરવાથી લાભ થાય? નિત્યક્રમ પ્રમાણે આ રાહુનું કાર્ડ છે. નિત્યક્રમ પ્રમાણે કબૂતરને મગ ખવડાવો, એનાથી રાહુ બહુ સારો થાય. અને ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સ રાવેનામાના મંત્રના જાપ કરો, જેનો પણ કાલે જન્મદિવસ છે. રાહુ આકસ્મિક ધનલાભ પણ બહુ અપાવે, એટલે આટલું કરશો એટલે તમે આકસ્મિક ધનલાભ આવતા થઈ જશે. ચાલુ કરજો, પ્રભુ લાભ જોવાશે. જી બેન. જી મારા, તો હવે તમામ માહિતી આપવા બદલ, આપણા દર્શક મિત્રના સમસ્યાનું નિરાકરણ લાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ.